અંબિકા જ્વેલર્સ ની ઓની જઈને આવ્યા હું ઓની માં જઈને આવ્યા હું લઈને આવ્યા બિસ્કીટ લાવી. અરે એમ તારા ચેમ ચેલા પૈસા આવ્યા તો બિસ્કીટ લાવ્યા હોનાનો અને આવું બધું હંગાત હોનાનો ભાવ ચેલા પોક્યો ખબર? 1.5 લાખે પોક્યો. એટલે આ બિસ્કીટ રહી ને એ હું વેકી મારું 1.5 કરોડ રૂપિયા ના આવે. 1.5 લાખ રૂપિયા 1.5 કરોડ હા 1.5 લાખ રૂપિયા. પણ આવું બધું હંગાત લઈને ના રખડાય. જો ભારે ને ઉઠાય ને હું તો કોઈ નહીં તાકાત છે. આ ભમકાયું છાઈ હતા અને લે પછી દારૂ દીવો અરે લે ડુંગરભા દારૂડિયો એટલે તો તને કહું તને સમજણ માં કોઈ ના ઉઠાઈ હતા યાર. એટલે ના એકદમ લઈને ફરાય બકા. કોક ને 1-2 માણસ ને હંગાત લઈને જવું પડે. આ રીતના એકલું લઈને ના આવે યાર. એટલા એકલું કોક તારી વોર કરતું હોય અને ઉઠાઈ લે તો શું કરે તું પછી? ના ઉઠાવવાના યાર. ઉઠાવવાના યાર. સારું જાહે. તમે આમ છો જતા હતા? હું આ ચોકડી બાદ જવું ને કચોરી વચોરી લાવું ને તો મારો લે લેતા જો. એ હા આ પાણી આખું નહીં એક તો. કાકા લે છોકરા કોને આપો? કોને લેવું કોઈ? કાર્ટૂન દુખાય. અહીં અંદર આય. ભલે આલો કોની. દા બા નહીં લાવ્યું? ના એવું એમ? હા પાણી પી લે. તે છોકરા આમ ચો જતો તો? ઓમ હગાવાળામાં આવ્યો. હા હગાવાળામાં આવ્યો તો. ચોઈ આવ્યો? ઓમ હાથથી આવ્યો. એવું એમ? તે છોકરા દા બા લાવે જ નહીં? ફોન કરું. હા તે કર લઈને આવો. આખી ગોળી લઈને આવો. આખી ગોળી? લે છોકરા તા કાકો આવ્યો જ નહીં? Mấy pui liệt. Mấy pui liệt. Nụ chú tông cát cùng mà phải hỏng chân đi qua tinh. Mấy pui liệt. Mấy nụ chỉ cho đi. Cái bùa đã còn. Còn cái nữa nụ chỉ cho đi kia đúng rồi. Ini gua bakal ada. Anda kalau jangan đi. હેલો ભાઈ તારી મારા દાગીના બધા લઈને જતા રહ્યા તો આમાં હું કરું? એ ખોલો છે લે આ તો અડી ગયું તું.
પણ હું કરું અમે એ મારા દાગીના લઈ ગયા. મારા મકુકા બધા એમના જોડે જાય ડુંગા પાન જોડે જા. એ ડુંગા ભા શું પીડે તને હું કહું યાર દાગીના તો હાથીને મળ્યા ઘરે અહીં ગાડી વાળા દોરી દાગીના ની જો હતા યાર મારા ઘરમાં ને એક કાકો આ એક છોકરો આવ્યો બરોબર. તે છોકરો ને તે આવ્યો ને તે કે મને ઉતરતા કે પાણી આલો. મેં પાણી આલે ભાઈ છોકરાને એવું પૂછ્યું કહું છોકરા તને દવા નહીં લાવ્યો તે કે ના દવા તો કે મારા કાકા અંગાજ હું મંગાવી લઉં. તે એમ કાકો આવ્યો ને એવો એક 2-3 જણા હતા અને મને તો મોટલું દબાવી અને બાથરૂમમાં પૂરી દીધું યાર. બાથરૂમ માં તું ચમલો નીકળ્યો એટલે ભાઈ આ તો ધક્કો આમ ધક્કાતો કરે ને આખા ગામમાં ભલે હું આગેવાન ને બાગેવાન બનતું પણ કોઈ વાપરવા તૈયાર નહીં. બોલો તમે એમાં આયા હતા વાપરતા નહીં અને અમે દાગીના કરતા એટલે ધોરા ધોરા આવી ગયા આગેવાન કરે. યાર તમે આગેવાન હતા એટલે એમનું આ તમારે પણ તમને એકલાને મેં નહીં બતાવ્યા યાર. મને એકલા બતાવ્યા પણ ગામમાં થઈ તો તું નહીં નીકળ્યો ને. ગામમાં તો કોકને જોયા કે નહીં જોયા હોય. એવું નહીં યાર હું એ જોયા વાત આથી તમે કે આ તો આપડે બે વાત તમે ના કરી મને આ તો દિવાલે વપરામ વાડે વપરામ લેબડા વપરામ બધું વપરા હતો. મને લાગે છે એવું આપડે બે ના વચમાં કોક ત્રીજો જોવાની ગયો કોક નો કોક તમારે દસરા લંજાજી થઈ ગયો. આના વચ્ચે પોલીસ કેસ આપડે કરવું પડે. કેસ દર્જ કરાવીએ અને આ ગામના સીસીટીવી કેમેરા હે ને એ ચેક કરાવવા પડે. અને હું લઈને આવ્યા હતા એ તમને નહીં ખબર? ના ગાડી હતી યાર વાઈટ તો સીસીટીવી કેમેરા ચેક કરે તો ખબર પડે પછી. બાકી તો એમને તો આપણે કોઈમાં શોધવા જઈએ તો મેન નહીં આવ્યો. ગવર્નર સીસીટીવી કેમેરા ચેક કરાવીએ તમે બુડો બતોને ખરીદી પોલીસ કેસ દર્જ કરાવીએ પછી કેમેરા ચેક કરાવીએ. મારા દાગીના પાર આવી ગયેલો ખબરી પેલા એમને વચમાં ચમ ઉતાર્યા એનું કારણ કહું. કોઈના શક ના પડે કે 5-6 જણા હતા. પોલીસ વાળા કોક ને એમને જોઈન કરી લીધું હોય ને તો કે 5-6 જણા આનો પોલીસ વાળા ગાડી રોકે ને તો કે 5-6 જણા એટલે એમને તો આપણો નંબર બંબર ખબર યાદ. હવે તને કહી દઉં ખબર 9-10 લાખ રૂપિયાનું કામ થઈ ગયું દાગીના એટલા બધા. અને જો હવે 6 મહિના માટે આપણે કશું કરવા નહીં. 6 મહિના માટે હવે હંતાઈ ફરજો. પોલીસ વાળાના હાથમાં આવતા નહીં. પેલા એમને બધા સમજાઈ દીધા. હવે તને સમજાઈ દે બરાબર. જો આ દાગીના હવે આને આપણે હંતા લઈએ. હું કાલે પરમ દિવસે આનો કમ્પ્લેટ ફેસલો કરી બધા ભાગના પૈસા લે બરાબર. પણ 6 મહિના સુધી હાથમાં આવતા નહીં પોલીસ. શાંતિ હવે એરા ભૂલી જાય ને તો સુધી જો આટલા દાગીના આવે હું આ જગ્યા આપણા માણસોમાં તને એકલાને જ ખબર. બીજા કોઈ નહીં ખબર. કેતો નહીં. હા ભગવાન ના ભરોસ તો એક હંતારું અને એક ખાડો એવો ગોડ્યો કોઈ ખબર નહીં. હાર્યું મેલું ના ગેસ મેલી ઉપર માટી નાખી દો. ખબરું મેલો ખબર નહીં. બસ જયારે આપડે ફટાફટ